નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયો આપણે ચૈત્રી દનૈયા જે આપણે બે દનૈયા ગયા છે એ કેવા ગયા છે, સાથે હવે તાપમાનની શું પરિસ્થિતિ જોવા મળશે અને એની સાથોસાથ આવનારા સમયમાં માવઠાને લઈને શું પરિસ્થિતિ છે એ તમામ વિષય ઉપર આપણે ચર્ચા કરવાની છે। સૌપ્રથમ તો હું આપને જણાવી દઉં, આપણે ગઈકાલે વિડીયોની અંદર જે માહિતી આપી હતી કે ચૈત્ર મહિનાની વદ પાંચમથી લઈને ચૈત્રી વદ બારસ સુધી જે 8 દિવસ હોય છે એ ચૈત્રી દનૈયા ગણવામાં આવે છે। એ ચૈત્રી દનૈયા કેવા ગયા એના આધારે આવનારા દિવસમાં વરસાદ કેવો થશે એ નક્કી થતું હોય છે। ત્યારે જોવા જઈએ તો જે ગઈકાલે એટલે કે 7 એપ્રિલ 2026ના રોજ ચૈત્ર મહિનાનું જે પ્રથમ દનૈયું હતું એ આપણે ગુજરાતના લગભગ 80 થી 90% અંદર ફેલ ગયું ગણાય અથવા તો નબળું ગયું ગણાય, કેમ કે ગઈકાલે અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ હતું, વધારે ઝડપથી પવન ફૂંકાયા તો અનેક વિસ્તારની અંદર માવઠાના વરસાદ પણ જોવા મળ્યા છે। એટલે પેલું દનૈયું છે એ મોટાભાગના વિસ્તારની અંદર નબળું ગયું છે અને આજે બીજું દનૈયું હતું, આજે 8 એપ્રિલ 2026ના રોજ ચૈત્રી બીજું દનૈયું હતું એ પણ મધ્યમ ગયું છે। નબળું ન કહી શકાય પણ મધ્યમ ગયું છે, કેમ કે આજે લગભગ 20 થી 25% વિસ્તાર એવા હશે કે જેમાં ચૈત્રી દનૈયું નબળું છે, તો 75 થી 80% વિસ્તાર એવા છે કે જેમાં એવરેજ ચૈત્રી દનૈયું જોવા મળ્યું છે। એટલે આજનું દનૈયું એક પ્રકારે સંપૂર્ણ ફેલ નથી પણ મધ્યમ દનૈયું ચોક્કસથી રહ્યું છે। એટલે બે દનૈયાની આ પરિસ્થિતિ છે। હવે આગળ ઉપર જો પવનની વાત કરવા જઈએ તો અત્યારે નોર્મલ કરતાં થોડોક પવનની ઝડપ છે એ વધારે છે, જેમાં 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવન ચાલી રહ્યો છે અને 15 એપ્રિલ 2026 સુધી આ જ પ્રકારનો પવન ચાલશે। એટલે પવનની ઝડપ છે એ હવે બહુ વધારે પણ નહીં અથવા તો બહુ ઓછી પણ નહીં, નોર્મલ કરતાં 4 થી 5 પોઈન્ટ વધારે સ્પીડનો પવન ચાલશે। એટલે આમ જોવા જઈએ તો અત્યારે એવરેજ ગણી શકાય, બહુ અતિ વધારે પણ આ પવનને આપણે ન ગણી શકાય। એટલે આ પ્રકારની પવનની ઝડપ રહેવાની છે। બીજા નંબરની અંદર હવે આપણે માવઠાની માહિતી આપું એ પહેલાં હું તાપમાન વિશેનું જણાવી દઉં। આમ જોવા જઈએ તો આપણે ઘણા સમયથી જે આગાહી આપતા હતા કે 6, 7 અને 8 તારીખમાં માવઠાના ઝાપટા પડી શકે, એ જ મુજબના 3 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારની અંદર માવઠાના ઝાપટા પડ્યા। હવે આજે 8 તારીખ છે એટલે આજે માવઠાનો રાઉન્ડ પૂર્ણ થયો છે। આવતીકાલે 9 તારીખ છે ને હવે આવતીકાલે 9 તારીખથી તાપમાન ઉંચકાશે। તાપમાન ઉંચકાશે એટલે આમ જોવા જઈએ તો છેલ્લા ઘણા દિવસથી આપણું તાપમાન છે એ લગભગ 38-39 ડિગ્રીની રેન્જમાં ચાલતું હતું। હવે તાપમાન છે મોટા ભાગના વિસ્તારોની અંદર 40 થી લઈને 42 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે। આવતીકાલે 9 એપ્રિલ 2026થી તાપમાન ઉંચકાશે અને સતત 10 દિવસ સુધી આ તાપમાન છે ઊંચું જોવા મળે તેવી શક્યતાઓ છે ને એમાં પણ ખાસ કરીને 15 એપ્રિલ સુધીનું જે તાપમાન હશે એમાં તો આપણે 41-42 ડિગ્રી એવરેજ ઘણા બધા વિસ્તારોની અંદર જોવા મળે અને જે 41-42 ડિગ્રી તાપમાન થવાનું છે એમાં પણ જે આઇસોલેટેડ વિસ્તાર હશે એટલે કે અમુક જે 5-10% જે એવા વિસ્તાર હશે જેમાં 42 ડિગ્રી પ્લસ તાપમાન જોવા મળે તેવી પણ શક્યતાઓ છે। એટલે હવે આવતીકાલે 9 તારીખથી લઈ અને 15 તારીખ સુધીનું જે સેશન છે એમાં તો આપણે 42 પ્લસ તાપમાન પણ નોંધાશે। 15 તારીખ પછી 1-8 ડિગ્રીનો આપણે ફેર પડશે એટલે કે રાહત મળશે, 1-8 ડિગ્રી તાપમાન ઘટશે, પણ એવરેજ જોવા જઈએ તો હવે લગભગ 8-10 દિવસ કે 12 દિવસ સુધી તાપમાન છે એ ઊંચું રહેશે। ને આવતીકાલે 9 એપ્રિલ 2026થી હીટવેવનો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવીને આ હીટવેવ માટે બધાએ તૈયાર રહેવાનું રહેશે। હવે જે વાત કરવાની છે માવઠાની, આમ જોવા જઈએ તો માવઠું છે એની અંદર 2 રાઉન્ડ તો આપણે એપ્રિલમાં આવી ચૂક્યા છે। પ્રથમ રાઉન્ડ હતો એ 2, 3 અને 4 એપ્રિલે જોવા મળ્યો હતો। બીજો રાઉન્ડ છે 6, 7 અને 8 એપ્રિલે જોવા મળ્યો। જો કે 8 એપ્રિલે એક સીમિત વિસ્તારમાં સામાન્ય 1-2 સેન્ટરની અંદર છાંટછૂટ થઈ કે ઝાપટા પડ્યા છે, બાકી 7 તારીખે આ માવઠાની તીવ્રતા વધારે રહી હતી અને એવું પણ આપણું અગાઉથી એક અનુમાન હતું। હવે માવઠાની અત્યારે વાત કરવા જઈએ તો આવતીકાલથી રાજ્યની અંદર કોઈ માવઠાની આગાહી નથી કે આપણે માવઠું થવાનું નથી। આ એક વાત અલગ છે કે અતિ ગરમી જે આ પડવાની છે ને એને કારણે 1-2 સેન્ટરની અંદર કદાચ સામાન્ય રાજ્યના એકાદ સેન્ટરની અંદર છાંટછૂટ થઈએ એ વાત અપવાદ રહેશે, બાકી હવે માવઠાની કોઈ જ આગાહી નથી। અને આપણે એટલું કહી શકાય કે જે 20 તારીખ સુધીનું પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો 20 એપ્રિલ 2026 સુધી કોઈ જ પ્રકારનું માવઠું થવાનું નથી। એટલે કોઈ માવઠાના વરસાદથી ડરવાનું કે ગભરાવાનું નથી। હમણાં આપણે કોઈ માવઠું નથી અને જે આ 20 તારીખ સુધીનું પ્રિડિક્શન છે એટલે કે 20 તારીખ સુધી માવઠું નથી થવાનું, એનો મતલબ એવો પણ નથી કે 20 તારીખ સુધી થવાનું છે। આ એક ચોક્કસથી છે કે એપ્રિલ મહિનાના છેલ્લા દિવસની અંદર કદાચ
સીમિત વિસ્તારમાં એક નાનું એવું માવઠું આવી શકે, હળવા ઝાપટા પડી શકે, પણ એ પણ લાંબા ગાળાની વાત છે. એ સમય આવતા એનું પરફેક્ટ પ્રિડિક્શન હજી અમે આપને આવનારા દિવસની અંદર રજૂ કરશું. પણ અત્યારે એટલું આપણે કહી શકાય કે આપણે જે માવઠા જે પડતા હતા એમાં પણ માર્ચ મહિનાની અંદર 2 માવઠા પડ્યા, એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં 2 માવઠા પડી ગયા છે. હવે આ તમામ માવઠામાંથી આપણે મુક્ત થયા છે અને રાબેતા મુજબનો ઉનાળો જેને કહી શકાય એની શરૂઆત છે હવે આવતીકાલથી થવા જઈ રહી છે. ખાસ કરીને ઘણા બધા મિત્રો છે રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ આ એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે ને એપ્રિલ મહિનાની અંદર તો ઊંચું તાપમાન અને હીટવેવ હોવી જોઈએ, ગરમી હોવી જોઈએ, એની જગ્યાએ વાદળછાયું વાતાવરણ અને માવઠા થઈ રહ્યા છે. તો આખું હવામાન બદલાયું છે. તો હવે આ ક્યારે તાપમાન ઉચકાશે, આવી બધા મિત્રોને ક્યાંય ને ક્યાંય એક સવાલ હતો. તો આ બધા મિત્રોના સવાલના જવાબ એ છે કે આવતીકાલે 9 એપ્રિલ 2026થી હવે તાપમાન ઉચકાશે ને કાયદેસર આપણે એપ્રિલ મહિનાની જે ગરમી હોય એનો અહેસાસ થશે. તાપમાન છે એ 42-43 ડિગ્રી અને અમુક વિસ્તારની અંદર એની આસપાસનું તાપમાન રહી શકે. એટલે એવરેજ તાપમાન છે એ હવે આપણે 40થી 42 ડિગ્રીના આઇસોલેટેડ વિસ્તારમાં 42+ તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ચૈત્રી દનૈયા, પવન, તાપમાન અને માવઠા વિશેની ખૂબ અગત્યની માહિતી હતી. આ વિડીયોની અંદર મેં આપને આપવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો. નમસ્કાર.